ચાલો. હેલો સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. પડદા બંધ કરીએ. ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે લેન્સ વિશેની પ્રાઇમરી બધી માહિતી જોઈ લીધી. એમાં ફોકસ છે ને ઓલું. લાસ્ટ લેક્ચરમાં આપણે લેન્સના કેટલા પ્રકાર કહેવાય, બરોબર, કોને પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય, કોને દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેવાય, બધું જોયું. આજના લેક્ચર આમ તમે જોવો તો બોર્ડની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ. 4 માર્કમાં થિયરી પૂછે. આમાંથી 4 માર્કની ઘણી બધી થિયરી આવે એમ છે, બરોબર. એક પ્રિઝમવાળી આવે. આગળ આપણે જોઈ હતી કઈ તો કે અરીસાનું સૂત્ર જોયું હતું, એ 4 માર્કમાં આવે, બરોબર. તો આ થિયરી પણ 4 માર્કમાં આવે. પછી હજી એક થિયરી હતી કઈ, યુ વી આર N1 અને N2 વચ્ચેનો સંબંધ. ઘણી બધી થિયરી આમાંથી 4 માર્કમાં પૂછાય એવી પૂરેપૂરી શક્યતા છે. તો આ પણ 4 માર્કમાં આવશે. ખાલી શું કે ભાઈ લેન્સ મેકર ફોર્મ્યુલા તારવો, ખાલી એટલું લખી નાખે. 4 માર્ક. શું કહેશે તો કે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા અથવા તો સૂત્ર મેળવો અથવા તો તારવો. ચાલો, આમાં કેટલું આવે? બધું આખું આવે. આ સાઈડ હા કે ના? આ બાજુ બરોબર ને? ચાલો, આ ધ્યાન રાખો. જોવો, લેન્સ મેકર લેન્સ મેકર ફોર્મ્યુલામાં પહેલાં તો એક વસ્તુ જો, આપણે કાલે કીધું તો આપણે જે બધી થિયરી છે પાતળા લેન્સ માટે આવશે. કોના માટે આવશે? પાતળા લેન્સ એટલે થિન લેન્સ, એકદમ પાતળો લેન્સ હોય એના માટે, બરોબર. ચાલો, હવે એક બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ, બરોબર. હવે જો આ શું દાશે એનું ઓપ્ટિકલ સેન્ટર, અને ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે એક લાઈન પસાર થાય એને કહેવાય ઓપ્ટિકલ એક્સિસ. ગુજરાતીમાં બોલે તો પ્રકાશીય રેખા. આ જે આડી છે એ કહેવાશે પ્રિન્સિપલ એક્સિસ, મુખ્ય અક્ષ. અને મુખ્ય અક્ષના જે લંબ દોરી ને એને કેવી કહેવાય? ઓપ્ટિકલ એક્સિસ. શું કીધું તું યાદ છે ને? વક્રીભવન ક્યાંથી કરાવવાનું? ઓપ્ટિકલ એક્સિસથી. ઓપ્ટિકલ એક્સિસ લગી કિરણો ખેંચી જ લેવાના, બરોબર. તો વ્યવસ્થિત રે ડાયાગ્રામ દોરાય. ચાલો, હવે આ જે એક બહિર્ગોળ લેન્સ છે, અત્યારે માની લ્યો કોઈ ઓબ્જેક્ટ અહીંયા છે ઓ. હવે અહીંથી એક કિરણ આમ ગયું. હવે કિરણ અહીંથી વક્રીભવન પામીને સામે જશે અહીંયા. એટલે અહીંયા છે આપણી ઓબ્જેક્ટ, અહીંયા છે આપણી ઇમેજ. આ થશે આપણું વસ્તુ અંતર યુ, આ થશે આપણું પ્રતિબિંબ અંતર વી. આટલું રેડી? એટલે આમાં તમને આમ દેખાય છે કે ભાઈ કિરણ અહીંથી ગયું, ડાયરેક્ટ સામે ઇમેજ મળી, ન મળતી. કોઈ કહેશો કેમ ના મળતી હોય? આમાં તો આપણે આકૃતિ ખાલી દોડ નાખી, બહિર્ગોળ લેન્સ હતો, આ બાજુ વસ્તુ મૂકી, સામે ડાયરેક્ટલી તમને શું મળી? ઇમેજ મળી. હા કે ના? સમજાય છે? પણ એમ ના મળે. શા માટે ના મળે? ડાયરેક્ટલી અંદરનું આખું મેકેનિઝમ જોવું પડે ને, શું થાય છે. હકીકતે 2 વખત વક્રીભવન થતું હોય. લેન્સની વ્યાખ્યામાં શું હતું? કોનું સંયોજન? 2 વક્રીભવનકારક સપાટીઓનું સંયોજન. આવું બધું યાદ રાખ્યું હોય તો ખબર પડે. આપણે તો ડાયરેક્ટ અહીંથી ઝૂમ ઝૂમ પૂરું દોરી શકીએ. આ રીતે વસ્તુ અહીંયા મૂકી, ઇમેજ આપણને અહીંયા મળી, ડ્રો કરી શકીએ.
હકીકતે ના થાય. શું થાય કોઈ કહેશો? પહેલી વખત વક્રીભવન પહેલી સપાટી કરે. હવે કન્સેપ્ટ યાદ કરો, જૂનો જાણી દો. પહેલી સપાટીનું પૂરું કરો વાક્ય, પ્રતિબિંબ બીજી સપાટી માટે આભાસી વસ્તુ બને. ટૂંકમાં કહેવા હું માગું છું, જ્યારે કિરણ અહીંયા આવશે તો પહેલી વખત વક્રીભવન પહેલી સપાટી કરે, પછી બીજી સપાટી કરે, તો આ ઇમેજ હશે ને બેયનું કોમ્બિનેશન હશે. એને સમજાવતું, આ જે ઇમેજ હશે એ ઇમેજ શું હશે? બેયનું કોમ્બિનેશન. પરિણામી પ્રતિબિંબ અંતર હશે. પહેલાનું કેટલું વક્રીભવન થયું વત્તા બીજાનું, તો એનું જે પરિણામી અંતર હશે. તો મારે પહેલાં એ સમજવું પડે કે ભાઈ પહેલી સપાટી વડે વક્રીભવન થાય છે તો ઇમેજ ક્યાં મળે છે, અને એ જે ઇમેજ મળી એ ઇમેજ બાળકો બીજી સપાટી માટે શું બનશે? આભાસી વસ્તુ બનશે. સમજાઈ છે કે નહીં? તો જુઓ, આપણા ઘરે બે સરફેસ છે, આ એ બી સી, આ પહેલી સપાટી કહેવાય, અને સામેની નામ આપી દઉં શું? તો કે ADC. તો ચાલો હવે સમજો ભાઈ, સરખું જોજો. પ્રથમ વક્રીભવન કારક સપાટી ABC માટે પહેલા આપણે બધો ડેટા કોનો ભેગો કરી? પેલી જે વક્રીભવન કારક સપાટી છે કઈ? તો કે ABC. તો ખાલી એટલું જ દોરવાનું. તો 2 મિનિટ માની લો, ખાલી આ એક જ સપાટી હોત તો શું થાત? આ બાજુ કાચ હોત કે નહીં? એને જ સમજાવતું. આવું આપણે શરૂઆતમાં કર્યું હતું, યાદ હોય તો. આખો સ્લેબ હોય, આટલો તમે ભાગ કાપી લ્યો, હા, તો આ ખાલી એક જ સપાટી હોય તો આ બાજુ આખું શું માધ્યમ હશે? કાચનું જ માધ્યમ. તો એવી જ કલ્પના કરીએ આપણે કે ખાલી આ એક જ સપાટી છે. સમજો ભાઈ સર, કઈ સપાટી? ABC. કઈ સપાટી છે? ABC. આ શું થશે? મુખ્ય અક્ષ થશે ભાઈ. ચાલો, અહીંયા જે માધ્યમ હશે Q N2, અહીંયા જે માધ્યમ હશે Q N1. કઈ સપાટી? A, B અને C. આટલી લીધી. તો પહેલી સપાટીને કારણે જે વક્રીભવન થાય એની ઇમેજ ક્યાં મળે? જુઓ, સમજો. આ આપણી ઓબ્જેક્ટ, આ શું કહેવાશે? આપણું આપાત કિરણ. આ કહેવાય સપાટીને દોરેલો લંબ. આ પહેલી સપાટીનું છે એટલે એને N1 કહી દઉં, નોર્મલ N1. N1 એટલે પહેલી સપાટીનો જે કંઈક લંબ હશે એ, સમજો. અને આ જે પાસ થશે, બોલો ભાઈ, કેમાંથી પાસ થાય? સી માંથી. કેમાંથી પાસ થશે? સી માંથી. એના વક્રતા કેન્દ્રમાંથી પાસ થાય. શેમાંથી? વક્રતા કેન્દ્ર. હવે કિરણ જેવું અહીંથી અહીંયા ગયું એટલે પહેલી સપાટી તરત શું કરે? અહીંયા મેં ડાયરેક્ટ શું દેખાડ્યું? હજી કહું છું, અહીંયા ડાયરેક્ટ શું દેખાડ્યું? પરિણામી. પહેલાનું ને બીજાનું વક્રીભવન થઈ ગયું, એનું કોમ્બિનેશન અહીંયા છે. પણ પહેલી સપાટી શું ટ્રાય કરે? જેવું પાતળામાંથી ઘટમાં જાય, જવું જોઈએ આમ, પણ પાતળામાંથી ઘટમાં જશે એટલે લંબ તરફ આવશે કે નહીં? તો આ બિંદુએ તમને શું મળે? ઇમેજ મળશે. શું મળશે? ઇમેજ. પણ આને I1 કહેવાય. કેમ બાળકો I1 કહેવાશે? પ્રથમ સપાટીની ઇમેજ છે. સમજો જો, કોની ઇમેજ છે? પ્રથમ સપાટીની. એટલે એને શું કહેવાશે? I1. આટલું રેડી ભાઈ? આટલું બધાને સમજાણું? તો ચાલો, શું ફોર્મ્યુલા છે આપણા માટે? આપણે જાણીએ છીએ કે માઇનસના છેદમાં U પ્લસના છેદમાં V બરાબરના છેદમાં R. રેડી? અહીંયા N1, અહીંયા N2, અહીંયા N2 માઇનસ N1. ચાલો, તો આ ઇક્વેશન મારે પહેલી સપાટી માટે લખવાનું છે. તો પહેલી સપાટી માટે કોઈ કહેશો? U બરાબર શું થશે?
ઓબી વસ્તુ અંતર પ્લસ માઇનસ કેમ માઇનસ પેલી સપાટી માટે બધા કિરણો આમ ગયા ને આમ તો આ જે દિશા થશે કોની થાય આપાત કિરણની પેલી સપાટી માટે પણ આ માપવું પડે આમ બી થી ઓ બાજુ લખ્યું ભલે ઓબી પણ માપવું કઈ બાજુ પડશે બી થી ઓ બાજુ એટલે કેવું આવશે નેગેટિવ ચાલો વી બરાબર BI1 વી બરાબર શું થાય BI1 આમ જ છે પ્લસ અને આર બરાબર BC1 હશે ને ભાઈ આર બરાબર શું થશે તો કે આટલું આ જી છે આ શું કહેવાય વક્રતા કહેવાય પ્લસ માઇનસ પ્લસ કેમ આપાત કિરણ આમ છે માપવાનું આ બાજુ જોઈ આટલું રેડી ભાઈ અહીંયા મારે ડાયરેક્ટ બધું લખવું હોય તો લખી શકું પણ આ તો આપણને બોર્ડમાં થિયરી પૂછાય તો બોર્ડમાં જે રીતે ટેક્સ્ટ બુકમાં જે રીતે લખ્યું એ રીતે આપણે લખવું પડે તો ચાલો મૂકો કિંમત માઇનસ યુની બદલે માઇનસ ઓબી એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે શું આવશે બાળકો N1 ના છેદમાં ઓબી પ્લસ N2 ના છેદમાં BI1 બરાબર N2 માઇનસ N1 ના છેદમાં R એટલે શું આવશે ઇશ્યુ આટલું ક્લિયર આ ફોર્મ્યુલા કોના માટે મળી પ્રથમ વક્રીભવનકારક સપાટી માટે સમજો હવે શું થાય બીજી સપાટી ન હોત ને તો ઇમેજ અહીંયા મળત પણ હકીકતે અહીંયા છે કોણ બોલો નથી છે અહીંયા બીજી સપાટી આ તો આપણે લીધી નથી સમજાય છે કે નહીં તો આ બીજી સપાટીને શું લાગે બીજી સપાટીને આ બીજી સપાટી માટે બોલો ભાઈ પ્રથમ સપાટીની ઇમેજ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે કે નથી સમજાતું હા કે ના તો અત્યારે જવા દઈ આપણે નોખું દોરી આખું આ વસ્તુ શું દાસે બોલો I1 એ કોના માટે ADC વક્રીભવન કારક સપાટી માટે આભાસી વસ્તુ બને શું બનશે એના માટે બરોબર તો છે હાલો આગળ તો ADC વક્રીભવન કારક સપાટી માટે ચાલો એના માટે શું થશે અહીંયા હમણાં આપણે આમ સપાટી આ દોરી રીતની તો ચાલો અહીંયા દોરી નાખ કઈ છે ભાઈ આ મુખ્ય અક્ષ આટલું રેડી કઈ સરફેસ છે EDC સમજો ભાઈ પહેલી સપાટી આમ જે હતી આખો લેન્સ આમ છે આમ તો અહીંથી તમે કટકો કરો તો પહેલી સપાટી માટે કાચનું માધ્યમ કઈ બાજુ કહેવાય જમણી બાજુ આમ તમે કટકો કર્યો ને આ ભાગ તો આના માટે કાચ આ બાજુ આવ્યો ને ભાઈ બીજી સપાટી માટે કાચનું માધ્યમ આ બાજુ કહેવાશે કે નહીં તો આ શું હશે આટલું ક્લિયર થાય છે હા કે ના સમજો છો ચાલો હવે વાંજી છે આકૃતિ દોરો બીજી સપાટી ઉપર અહીંયા 2 મિનિટ માટે વિચારો સમજાય એટલા માટે પાછું દોરું છું
બીજી સપાટી ઉપર શું થયું? કયું કિરણ આપાત કરું? બોલો, ક્યાંથી આપાત કરું? અહીંથી, છે કે નહીં? આ કિરણ અહીંથી આમ ગયું કે નહીં ભાઈ? પણ હકીકતે આ બીજી સપાટી બે ભેગી, આ તો આ સપાટી નથી આ આકૃતિમાં, એટલે આ કિરણ I1 લગી પહોંચ્યું. પણ હકીકતે રિયલમાં હશે શું? જો આ ના હોત તો, હજી કહું છું, આ ના હોત તો અહીં લગી પહોંચત. પણ આજી છે, હજી કહું છું, શું છે? બેયનું કોમ્બિનેશન છે. તો અહીંથી આ કિરણ આવ્યું, વક્રીભવન પામ્યું ને વચ્ચે આ સપાટી આવી, તો આ વચ્ચેની સપાટી આ કિરણને અહીં લગી પહોંચવા જ ના દે. પણ આ સપાટીને એવું લાગે, શું લાગે કે આ કિરણ એના ઉપર ક્યાંથી આવ્યું છે? I1 માંથી પાછળ લંબાવ, એટલે આભાસી તરીકે બને. શેના તરીકે બને? આભાસી તરીકે. બરોબર. એટલે આના માટે આ કિરણ આમ આવ્યું, એનાથી સમજાતું. ચાલો, આ શું થાય? સપાટીને દોરેલો લંબ, બીજી સપાટી છે માટે એટલે હું લખો N2. આ શું થશે આપણું? C2. આ શું છે? કોઈ કહેશો DI1 એટલે શું? ફટાફટ ફટાફટ. કોનું વસ્તુ અંદર? તો કે લખ્યું છે ઇમેજ અને વસ્તુ અંદર, એવું શું બોલો? શરમ નથી આવતી? ઓકે, લખ્યો છે I, બોલો છો વસ્તુ અંતર. તો કે I ને ઇમેજ કહેવાય, એ મને આજે ખબર પડી. ચાલો, શું કહું છું? બરોબર. આવડું આ જે અંતર છે, આ અંતર, આ I1 શું છે? ફરીથી ભાઈ બધાને, I1 શું છે? પેલી સપાટીની ઇમેજ. પેલી સપાટીની ઇમેજ બીજી સપાટી માટે આભાસી વસ્તુ બને. તો બીજી સપાટી માટે U બરાબર શું થાય? DI1. આટલું ક્લિયર ભાઈ? આટલું સમજાય છે બધાને? હવે શું થશે? એટલે આ સપાટી ઉપર કિરણ અહીંયા આપાત થયું, એને જાવું તું ક્યાં? I1 ઉપર વિચરણ જાવું તું ક્યાં? બરાબર. આવડો આ ન હોત તો I1 ઉપર પહોંચી જાય. બરાબર ને? હા કે ના? પપ્પા બારે ગયા હોય ટૂરમાં, નોકરીના કામ છે, તમે રાત્રે બારે રખડવા માટે આમ બારે નીકળતા હો, 12-1 વાગે, દરવાજો ખોલો ને સામે આવી જાય. ક્યાં જાય? હા, હું તો ફરી આવે ચક્કર મારતો હતો જરા. હું વાંચતો હતો ને મને નીંદર આવતી હતી, તો થોડુંક એમ થયું લાવનો ફરી અમે ચક્કર મારું. બિચારાને અહીં લગી જવું હતું રખડવા, અહીં લગી પહોંચવું હતું. પણ રસ્તામાં બીજું કોક આવી ગયું. બરાબર. બાપા સામે અરે ચક્કર મારું અહીંયા હમણાં. લેટ નાઇટ હું વાંચતો હતો ને, તો મને હું થોડુંક આમ ડેડ આમ સ્લીપિંગ આવે. ઇંગ્લિશમાં હા મેડમ, ઇંગ્લિશ પિક્ચર જોઈને આવ્યું ને ઇંગ્લિશ બોલે. ઇંગ્લિશ પિક્ચર જોયા હોય ને કે ના જોયા હોય? જોવે જ કે નહીં? અરે ઓલા ફાસ્ટ એન્ડ ફુરિયસ ને બધા નથી આવતા? 9 સિરીઝ છે. કેટલી છે? 8 ભાગ કે 9 ભાગ? હે, કેટલા? એમ કેમ ટોટલ 10 ને? આમ 10મો ભાગ નથી આવ્યો હજી એમ? વચમાં એક, એટલે એનું નામ, ભાગનું નામ પાડી દીધું. બરોબર. એને નંબર ના આપ્યો, કાંઈ વાંધો નહીં. ટેન્સના પ્રકાર કેટલા છે? હું 2 6 કરાવ્યા હતા કાલે. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ના કેટલા ભાગ છે બધાને ખબર હે? વારે તારી માયા, આવું બધું ખબર હોય. આવું બધું છે ભાઈ. અહીંયા લાગણીનો સંબંધ છે પિક્ચર હારે, આના ભેગો લાગણીનો સંબંધ નથી. જ્યાં લાગણીનો સંબંધ હોય એ લોકો યાદ રહે. આના ભેગો તો આ થોડું યાદ રાખવાનું, આ થોડું મને કામ આવશે. ગાડી કેમ ફાસ્ટ ભગાવાય એ કામમાં આવે. આવે કે ના? બધું VFX ઉપર હોય, બધું કેના ઉપર હોય? VFX ઉપર જ બધું બનાવ્યું. આપણો એમાં ઓલો રોક આવે, શું આવે ઓલો કંઈક આવે ને, એવા બધા 2-3 ટકો ને એ બધા. એમાં એક તો કંઈક ગુજરી ગયો વચ્ચે, મરી ગયો એવું કંઈક છે ને, એનો ભાઈ હતો ને. આવું બધું હાલ્યા રાખે ભાઈ. હાલો, તો આને જવું છે અહીંયા, પણ રસ્તામાં બીજી સપાટી નડી ગઈ. તો બીજી નડી ગઈ એટલે શું થશે? અહીં લગી જઈ જ ના શકે. અહીંથી પાછું એનું વક્રીભવન થઈ જાય ને, અહીંથી પાછું વક્રીભવન થાય એટલે બોલો શું થાય? કોઈ કહેશો ઘટમાંથી પાતળામાં આવ્યું અને જાવું તું આમ, પણ ઘટમાંથી પાતળામાં એટલે લંબથી દૂર, એટલે અહીંયા
એટલે અહીંયા તમને ફાઇનલ ઇમેજ મળે. બરાબર, આ જે તમારી ઇમેજ હશે બાળકો, કઈ હશે? ફાઇનલ ઇમેજ. અને કઈ હશે તો કે આ પરિણામની આ ડીઆઈ છે ને, આ ડીઆઈ એ હશે. ક્લિયર ભાઈ? સમજાણું બધાને? ચાલો લખો બીજી સપાટી માટે સમીકરણ. શું થશે? માઇનસના છેદમાં યુ પ્લસના છેદમાં વી બરાબર છેદમાં આર, અહીંયા 1 અહીંયા 2 n2 માઇનસ n1. ચાલો અહીંયા ઊભું રહી જવાનું. પૂછવાનું શું પૂછવાનું? ક્યાંથી આવ્યા? તો કે અમે આવ્યા ઘટમાંથી. જવું છે ક્યાં? પાતળામાં. તો જ્યાંથી આવ્યા હોય એનો વક્રી બહુને કાંઈ લખવાનું. તો ઘટ માધ્યમમાંથી આવ્યા તો ઉપર શું આવશે? આમાં તો કંઈ વાંધો હતો નહીં એટલે ડાયરેક્ટ લખી નાખ્યું. પાતળામાંથી આવ્યું હતું ને ક્યાં જવાનું હતું? એટલે n1 બરાબર n જ થાય ને n2 બરાબર n2 જ થાય. આમાં બદલી જશે, ગોટા નથી કરવાના. n1 એટલે શું? કિરણ જ્યાંથી આવે છે. તો કિરણ ક્યાંથી આવે છે? ઘટમાંથી. અહીંયા આપાત થયું એની પહેલાં ક્યાં હતું? ઘટમાં. એટલે અહીંયા શું આવશે? n2. ચાલો છેદમાં u એટલે શું? u એટલે બોલો, u એટલે શું? di1 થાય, હા કે ના? તો u બરાબર di1 પ્લસ કે માઇનસ? કેમ? બીજી સપાટી માટે કિરણો આમ છે, પહેલી માટે હતા ઈ, એટલે આ શું થશે? આપાત કિરણની દિશા. તો di1 કેવું થાય બાળકો? પ્લસ પ્લસ અહીંયા ઇન્ટુ ની બદલે શું આવી છે? જ્યાં જવું છે અહીંયા છેલ્લે ક્યાં ગયા? n1 માં. ઉપર આવે n1. ચાલો v ની બદલે di આવશે. v ની બદલે શું આવશે? di બરાબર સામે n2 માઇનસ n1 ના છેદમાં r. r એટલે શું થાય? dc2 થાય ને? r એટલે શું થશે? આ બીજું વક્રતા કેન્દ્ર છે. એટલે બીજી કાલે કીધું તું લેન્સને એક r1 હોય એક r2 હોય. બરાબર, આ સમીકરણમાં r1 કહેવાય, આ સમીકરણ માટે શું કહેવાય? r2. તો આના માટે વક્રતા કેન્દ્ર પાછળ છે, આમ છે. આપાત કિરણની બોલો, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. પણ ટેક્સમાં શું કર્યું છે ખબર છે એ લોકોએ? આ બે માટે સંજ્ઞા પદ્ધતિ વાપરી. ખોલવાની નથી ભાઈ, છેલ્લે છેલ્લે જોઈ લેજે. બરાબર, આ બે માટે સંજ્ઞા પદ્ધતિ વાપરી, પણ આ માટે સંજ્ઞા પદ્ધતિ વાપરી નથી, છેલ્લે વાપરી. એટલે બને ત્યાં સુધી થિયરી ટેક્સ્ટ બુક મુજબ જ લખો. તો આપણે ટેક્સ્ટ બુક મુજબ જ આગળ વધીએ. શું કહું છું? આ બે માટે શું કર્યું? સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કર્યો, આના માટે કર્યો નથી. તો એમને રાખો. શું એમને રાખો? dc2 એમને રાખો. હકીકતે શું આવશે? હજી કહું છું માઇનસ આવશે, પણ એ છેલ્લે જોશું. છેલ્લી લોકો મૂકી દે છે માઇનસ. આટલું રેડી? આ સમજાણું? ચાલો બીજું. હવે આટલી વસ્તુ, બે સમીકરણ બની ગયા. કેટલા સમીકરણ બન્યા બાળકો? 2. હવે કોઈ કહેશો ભાઈ મને કે ભાઈ bi1 અને di1 ના મૂલ્ય સરખા થાય કે ના થાય? bi1 એટલે આ અને di1 બેના મૂલ્ય સરખા થાય કે ના થાય? થાય. થાય. શા માટે થાય? આ bi1 કયો એટલા માટે જે જ્યાં દોરેલું અહીંયા રાખ્યું છે. bi1 કયો કે di1 કયો, બે સરખા થાય કે ના થાય? ના થાય. કા ના થાય? આ bi1 છે, આ di1 છે, બે સરખા થાય કે ના થાય? ના થાય. આ bi1 છે, આ di1 છે, સરખા થાય કે ના થાય? થાય. 1000 વાર બોલો. આપણી થિયરી માત્ર પાતળા લેન્સ માટે જ છે. હકીકતે જેટલો લેન્સ જાડો દેખાય એટલો જાડો નથી. આકૃતિમાં દોરવા માટે આપણે આટલું મોટો લેન્સ દોરીએ છીએ, પણ હકીકતે તમે લેબોરેટરીમાં જશો ને એકદમ પતલા લેન્સ, જો આ પતલો લેન્સ કહેવાય. આજે આપણો લેન્સ એ છે એની થિકનેસ કેવી હશે? એકદમ ઓછી હશે. એની હજી પહોળાઈની કમ્પેરિઝનમાં થિકનેસ કેવી હોય? ઓછી. કે નથી સમજાવતું હજી? હા કે ના? આમાં તમને લેન્સ આટલો થિક, જો અહીંયા હકીકતે આપણે પાતળો દોર્યો, હજી આના કરતાં લેન્સ પાતળો હશે. અહીંયા તમને એકદમ થિક દેખાય છે. તો આ લેન્સ પાતળો હશે એમ શું થશે? આ બે બી ને ડી એકબીજાની કેવા હશે? સાવ નજીક હોય. કે નથી સમજાવતું? આ સાઈડ બી છે, અંદરની સાઈડ ડી છે, તો બે વચ્ચેનું અંતર કેવું હશે? અવગણ્ય હોય. સમજાય છે? તો આપણે એવું નોંધ લખી શકીએ, લેન્સ પાતળો હોવાથી
જો લેન્સ જાડો હોય તો ઓળખા ના થાય. લેન્સ પાતળો હોવાથી BI1 કયો કે DI1 બે કેવા થાય સરખા. હવે પૂછી નાખું છું. હા ગયા આયા એ બરોબર જ છે. અહીંયા એમ જ આવે. સંજ્ઞા પદ્ધતિ નથી લગાવી હજી એમને મજા આવશે. ચાલો તો શું થશે બોલો. લેન્સ પાતળો હોવાથી BI1 લખો કે DI1 બંને કેવા થાય સરખા થશે. આગળના ચાલો હવે હું શું કરું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો છે. કોનો ભાઈ બાળકો સમીકરણ 1 પ્લસ સમીકરણ 2. તો 1 અને 2 નો તમે સરવાળો કરો તો ડાબી બાજુમાં ડાબી બાજુ એડ કરવાની, જમણી બાજુમાં જમણી બાજુ એડ કરો. તો ચાલો ડાબી બાજુમાં ડાબી બાજુ એડ કરશો N1 upon OB N2 upon BI1 બરોબર. લખી એક સ્ટેપ વધારીએ N1 upon OB પ્લસ N2 upon BI1 એમાં એડ કરો માઇનસ N2 upon DI1 પ્લસ N1 upon DI. હા કે ના સમજાય છે બરાબર. આમાં આ જમણી બાજુમાં જમણી બાજુ ઉમેરો એટલે શું N2 માઇનસ N1 ના છેદમાં BC1 પ્લસ N2 માઇનસ N1 ના છેદમાં DC2. આટલું ક્લિયર ભાઈ. બીજું ત્રીજું પદ ઉડી જાય તો કે ના ઉડે, બેયના છેદ અલગ અલગ છે સરખા જ છે. ઉપર જ લખ્યું છે. શું ઉપર લખ્યું છે કે ભાઈ BI1 બરાબર તો અહીંયા શું લખાય N2 upon BI1 માઇનસ N2 upon BI1 અથવા તો N2 upon DI1 માઇનસ N2 upon DI1. એટલે આ શરતનું પાલન થતું હોવાથી આ બંને જણા કેન્સલ. તો ચાલો બાળકો વધે શું N1 upon OB પ્લસ N1 upon DI એના બરાબર સામેથી શું આવે N2 માઇનસ N1 કોમન આવે કે નહીં. N2 માઇનસ કૌંસમાં 1 upon BC1 વત્તા 1 upon DC2. ક્લિયર ભાઈ આટલું સમજાય છે. આને કહી દો સમીકરણ નંબર 3 અને શું કહી દેવાય છે સમીકરણ નંબર 3. આટલું ક્લિયર. ચાલો હવે જુઓ બંધ કરી દે બંધ. ચાલો હવે જો આમાં આગળ આપણે કીધું તો અહીંયા સંજ્ઞા પદ્ધતિ લેવી જોઈએ, નથી લીધી. હવે આમાં સંજ્ઞા પદ્ધતિ મૂકો હાલો. DC2 શું થાય માઇનસ અને BC1 શું થાય પ્લસ. પણ BC1 એટલે શું R1 હે ને. BC1 એટલે શું થાય R1 પેલું વક્રતા કેન્દ્રનું અંતર અને DC2 એટલે શું થાય R2 પણ એ આ બાજુ છે એટલે કેવું માઇનસ. તો શું સમીકરણ બનશે N1 upon OB પ્લસ N1 upon DI એના બરાબર શું છે N2 માઇનસ N1 આવે છે કે વયું જશે. N1 upon OB પ્લસ N1 upon DI એના બરાબર N2 માઇનસ N1 ઇન્ટુ બ્રેકેટ અહીંયા 1 upon R1 માઇનસ સંજ્ઞા પદ્ધતિ એપ્લાય કરશો. અહીંયા DC2 આમ આવશે આમ, આપાત કિરણ આમ માપવાનું આમ એટલે આ શું આવશે 1 upon R2. ક્લિયર ભાઈ બધાને આટલું સમજાણું ડન. ચાલો આને કહી દો સમીકરણ નંબર 3 બરોબર. આને કહી દો સમીકરણ નંબર 3 ડન ભાઈ આટલું રેડી. ચાલો હવે ધારો કે OB એટલે શું છે
વસ્તુ અંતર છે, બરોબર. પણ પ્રથમ માટે કયો કે બીજા માટે કયો હરખું જ કહેવાય. કાં થીન લેન્સ છે, પાતળો લેન્સ છે, બરોબર. એકદમ થીન લેન્સ હોવાથી બીઓ કયો કે ડીઓ કયો બે હરખો થાય ને. આ બીઓ કયો કે પછી આ ડીઓ કયો કે પછી ઓબી કયો ઓ કયો, આ બે એ બે કેવું થાય સરખું જ. જેવી રીતે ઇમેજ માટે લીધું એવી રીતે ઓબ્જેક્ટ માટે પણ લઈ શકો. ધારો કે આ જે વસ્તુ છે ને બાળકો અનંત અંતરે પડી છે, અત્યારે લેન્સની નજીક હતી, તો ભાઈ જો વસ્તુ અનંત અંતરે હોય તો ઓબી બરાબર શું થાય? ઇન્ફાઇનાઇટ થાય. તો ફાઇનલ ઇમેજ ક્યાં મળે? ડીઆઈ એટલે શું છે? ડીઆઈ એટલે પેલી આકૃતિ જો, ડીઆઈ એટલે શું? હકીકતે ડીઆઈ એટલે શું? બીજી સપાટીનું પ્રતિબિંબ અંતર, પણ ફાઇનલ ઇમેજ કહેવાય ને એ. પણ હમણાં જ આપણે કીધું, શું કીધું કે ભાઈ આ તમે બી આઈ કહેશો કે ડીઆઈ કહેશો, બે કેવા થશે? ડીઆઈ કયો કે બીઆઈ કયો બે સરખા જ થાય. કાં લેન્સ કેવો છે? એકદમ થીન છે એટલા માટે. રેડી? તો પ્રતિબિંબ ક્યાં મળશે? લેન્સના એફ ઉપર હોય ને. વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે બાળકો? એફ ઉપર મળે. કઈ બાજુ મળશે? આ બાજુ એફ ઉપર મળશે. તો મૂકો ચાલો આ કિંમત. અહીંયા શું થશે? n1 ઇન્ફાઇનાઇટ પ્લસ n1 f ઇઝ ઇક્વલ ટુ શું થાય? n2 માઇનસ n1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 માઇનસ 1/r2. આટલું ક્લિયર? આ પદ તો 0 થઈ જાય કે નહીં? n1 ઇન્ફાઇનાઇટ એ પદ કેવું થઈ જશે? 0. તો ચાલો શું થશે બોલો? અહીંયા શું વધે? n1 f ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 માઇનસ 1/r2. સામેથી n1 ને નીચે લઈ જાઓ તો અહીંયા શું આવે? 1/f બરાબર n2 માઇનસ n1 ના છેદમાં n1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 માઇનસ 1/r2. આટલું ક્લિયર ભાઈ? આ સમજાણું બધાને? અને આમાં લખાય 1/f બરાબર n2/n1 માઇનસ 1. શું કર્યું? બેને સ્વતંત્ર છેદ આપી દીધા, બરાબર ને? n2/n1 માઇનસ n1/n1 એટલે 1. અહીંયા શું આવે? 1/r1 માઇનસ 1/r2. પણ n2/n1 એટલે શું લખાય? n21 માઇનસ 1. અહીંયા શું આવે? 1/r1 માઇનસ, આ લેન્સ મેકર ફોર્મ્યુલા કહેવાય. શું કહેવાય બાળકો આને? લેન્સ મેકર ફોર્મ્યુલા. 1/f બરાબર શું થશે? n21 માઇનસ 1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 માઇનસ 1/r2. ક્લિયર ભાઈ? સમજાણું? બીજી એક વસ્તુ, n2 બરાબર એને લઈ લખી શકો ને. n2 એટલે શું? લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક થાય ને. n2 એટલે કોનો? લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક. અને n1 એટલે શું? બહારનું આ જે માધ્યમ છે એ, બરાબર. તો આપણે n1 બરાબર શું લખી શકીએ? n મીડિયમ. n1 બરાબર શું લખી શકીએ? n મીડિયમ. તો હકીકતે લેન્સ મેકર ફોર્મ્યુલા આ યાદ રાખો તો કંઈ મને વાંધો નથી. n21 માઇનસ 1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 માઇનસ, એમાં યાદ રાખવાનું જ્યાં n2 એટલે લેન્સનો વક્રીભવનાંક, n1 એટલે આજુબાજુના માધ્યમનો વક્રીભવનાંક. હવે માની લ્યો આ લેન્સને તમે પાણીમાં ડૂબાડો તો n2 બરાબર શું લેવાનું? લેન્સનો વક્રીભવનાંક. અને છેદમાં n1 એટલે શું લેવાનું? પાણીનો વક્રીભવનાંક. હવાના માધ્યમમાં હોય તો એક જ છે, તો ખાલી તમે અહીંયા શું લખો? n-1 લખો તો ચાલે ને, કારણ કે n1 બરાબર તો શું થઈ જશે? 1. તો આ સૂત્રને તમે આમે લખી શકો ભાઈ. 1/f બરાબર nlm માઇનસ 1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 માઇનસ 1/r2. તો આને શું બોલાય? nlm એટલે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક માધ્યમની સાપેક્ષે. તો nlm ની બદલે શું લખાય? nl ના છેદમાં nm. શું લખાય? nl ના છેદમાં nm. nl એટલે
લેન્સનો છેદમાં એનએમ એટલે મીડિયમનો. હવામાં હોય તો એનએમ બરાબર 1, પાણીમાં હોય તો એનએમ બરાબર 4/3 લખાય ને. પાણી માટે શું વક્રી ભાવના 4/3. ક્લિયર ભાઈ? સમજાણું બધાને? એટલે આ ફોર્મ્યુલા લેન્સ મેકરની કહેવાય 4a. હવાના માધ્યમ માટેના સૂત્રનું ઘણું બધું આપણે ઉપયોગ આવશે. તો 1/f બરાબર શું આવે? n-1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 માઇનસ 1/r2. ક્લિયર ભાઈ? સમજાણું બધાને આટલી વસ્તુ? એટલે લેન્સ મેકર ફોર્મ્યુલા કેવા છે? કઈ કેવા છે? લેન્સ મેકર ફોર્મ્યુલા. 4 માર્કમાં આખો પ્રશ્ન તમને પૂછે. કેટલા માર્કમાં પૂછે? 4 માર્કમાં. બરોબર? કાં ડાયરેક્ટ લખી નાખે કે આ સૂત્ર તારવું, અથવા તો શું કે લેન્સ મેકર ફોર્મ્યુલા મેળવો. પછી આમાંનામાં આગળ શું પૂછાય? 4 આમાંનામાં આગળ શું પૂછાય ખબર છે? લેન્સ મેકરની ફોર્મ્યુલા મેળવી લેન્સનું સૂત્ર તારવું. જેવી રીતે આપણે આગળ અરીસાનું સૂત્ર હતું ભાઈ, શું હતું બાળકો? 1/f બરાબર 1/u પ્લસ 1/v. તો એવી રીતે આમાંનો પ્રશ્ન શું પૂછે? ખાલી 2 સ્ટેપ વધારવા પડે, બીજું કાંઈ જાજુ નથી. શું કે લેન્સ મેકરની ફોર્મ્યુલા મેળવી લેન્સનું સૂત્ર મેળવો. તો ખાલી 2 સ્ટેપ વધશે. જુઓ શું કરવાનું. આપણો જે સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 આ બેની આપણે કમ્પેરિઝન કરી. કોની કોની કમ્પેરિઝન કરવામાં આવે? સમીકરણ 3 એના બરાબર શું થાય? સમીકરણ 4. તમે જો હરખું જોશો ને તો બેની જમણી બાજુ સરખી જ છે કે નહીં? બેની જમણી બાજુ સરખી જ કહેવાય, કોકે ના કહેવાય. આપણે 4 આને કહી દે. બરોબર? કોનું કોનું? સમીકરણ 3 અને સમીકરણ 4ની તમે કમ્પેરિઝન કરો. જો બેની જમણી બાજુ સરખી છે, n2 - n1 અહીંયા n2 - n1 માં કૌંસમાં 1/r1 માઇનસ 1/r2 અહીંયા 1/r1 માઇનસ 1/r2. તો આની કિંમત શું છે? n1/f એમ લખાય ને. સમીકરણ 4ની કિંમત સમીકરણ 3માં મૂકતા, અથવા હું બોલાય સમીકરણ 3ની કિંમત આના બરાબર આ હતું કે નહીં? તો સમીકરણ 3ની કિંમત 4માં મૂકતા, અથવા હું બોલાય 3 અને 4ની સરખામણી કરતા. કારણ કે એક સાઈડનું પદ તો બેયનું કેવું છે? સરખું. તો શું થશે? કોઈ કહેશો આ વેલ્યુ તમે અહીંયા જવા દો તો શું આવે? n1/ob પ્લસ n1/di બરાબર 1/f. તો શું થશે? n1/ob પ્લસ n1/di ઇઝ ઇક્વલ ટુ n1/f. બધા આગળ n1 છે કોમન અને કેન્સલ. ચાલો કેવો જોઈ? ob બરાબર -u. કેમ ભાઈ ob બરાબર -u? કારણ કે આપાત કિરણ આમ છે, માપવાનું આ બાજુ આવશે. એટલે n1 તો કટ થઈ ગયા, એટલે અહીંયા શું આવશે? -1/u પ્લસ di એટલે શું? v. આપાત કિરણની દિશામાં એટલે પ્લસ, એટલે 1/v. n1 ગયા એટલે અહીંયા શું વધે? લેન્સની ફોર્મ્યુલા મળી ગઈ. આ શું કહેવાય? લેન્સનું સૂત્ર. બેમાં ખાલી ફેર શું છે? માઇનસનો ફેર છે. તો આ 1/f બરાબર 1/u પ્લસ 1/v હતો. વાં યુ વાળું પદ v વાળું પદ બે પ્લસ પોઝિટિવ હતા, અહીંયા યુ વાળું પદ નેગેટિવ છે. એટલે 1/f બરાબર શું આવે? 1/v માઇનસ 1/u. એટલે આખી થિયરી બાળકો 4 માર્કમાં આવે. મસ્ત મજાની. બરાબર? જેટલું વર્ણન હતું હું બોલ્યો છું, જરૂર પડે એટલું ટેક્સ્ટ બુકમાંથી કોપી કરી લેવાનું. ટેક્સ્ટ બુકમાં હું લખ્યું છે ને જોશો ને તો હવે તું તારે જોઈજો. હવે મૈથે રાખજો. બરાબર? તને ખબર જ નહીં પડે ટેક્સ્ટ બુક વાળા હું લખ્યું છે.
બરાબર, ઘણી બધી નાની 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 ભૂલો છે. આપણે બધું બાયફર્ગેટ કરીને આખું બનાવેલું છે. બસ એટલે આ રીતે લખો તોય ચાલે. આ છેલ્લે જે સાદુરૂપના સ્ટેપ અમુક વધાર્યા છે તમારી રીતે 2-3 કટ કરી નાખ, બધાય કટ કરો તો નહીં 2-3 કટ કરી નાખશો તો ચાલશે. ઓકે બાળકો, ચાલો આજના લેક્ચરમાં આટલું. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં જે લેન્સ જ આવશે, પણ લેન્સની મોટવણીનું સૂત્ર, લેન્સને કારણે જે જુદા જુદા પ્રતિબિંબો બળે એના પ્રકાર, જેવી રીતે આપણે અરીસા માટે વાત કરી હતી એવી બધી કોના માટે આવશે? લેન્સ માટે. ઓકે ચલો, બાય બાય એવરીબડી. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ, ત્યાં સુધી બાય બાય, ટેક કેર.